નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેન્ટેડ એપ્લિકેશન અપડેટ થઈ ગઈ છે. તમે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન્સ ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થી બિલકુલ ફ્રીમાં મેળવી શકશો. દરેક વિષયનું ક્યાંથી મળશે તો જુઓ, અહીંયા તમને અલગ અલગ ઓપ્શન દેખાય. સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th એની બાજુમાં છે પેન્ટેડ સાથી, એમાં ક્લિક કરવાનું. હવે એમાં ક્લિક કર્યા પછી 11મા વાળા 11મા ધોરણમાં જાય, 12મા વાળા 12મા ધોરણમાં જાય. 12મા ધોરણમાં ગયા પછી અહીંયા એક્સપ્લોર ઉપર ક્લિક કરવાનું છે. દેખાય ને, ફ્રી ફોર સ્ટુડન્ટ, તમારા માટે ફ્રી રાખ્યું છે બકુડાવ. અહીંયા વાણિજ્ય, અર્થશાસ્ત્ર, ગુજરાતી, લાઈવ લેક્ચર્સ, આ બધી વસ્તુના તમને અહીંયા મળી જશે. શું કહેવાય કે વિડીયો સાથે PDF બિલકુલ ફ્રીમાં, જે તમે જોઈ શકશો. ડેટા અપલોડ થવાનો શરૂ થઈ ગયો છે. જ્યારે તમે એપ ડાઉનલોડ કરશો ત્યારે અર્થશાસ્ત્ર, ગુજરાતી વિષય પણ આની અંદર એડ થઈ ગયા છે. અકાઉન્ટ સ્ટેટે એડ થઈ ગયા છે. નંબર 2, તમે લોકો અગર પેડ બેચમાં જોઈન થવા માંગો છો, લાઈવ લેક્ચરમાં જોરદાર ટીમ પાસે ભણવા માંગો છો, તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ અહીંયાથી જોઈન થઈ શકે છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ 12માંથી જોઈન થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આખું વર્ષ આપણે જોરદાર તૈયારી કરીએ છીએ. 11મા ધોરણના વિદ્યાર્થીઓને અત્યારથી જ બોર્ડની તૈયારી કરાવી છે અને 12મા વાળા વિદ્યાર્થીઓને બોર્ડ માટે તો મસ્ત મજાની તૈયારી થાય છે. વધારે માહિતી તમે એક્સપ્લોર ઉપર જાશો એટલે આખી બેચની તમને અહીંયા મળી જશે. વધુ માહિતી માટે કોલ પણ કરી શકો છો. તો પેન્ટેડ ડાઉનલોડ કરો અને અપડેટ કરો, જેથી તમે લોકો સારું રિઝલ્ટ લાવી શકો. ગુડ બાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 12 ગુજરાતીના પ્રકરણ 3 દમયંતી સ્વયંવરના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે? જવાબ: દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને 5 નળ દેખાતા હોય સાચા નળને કઈ રીતે ઓળખવા એ મૂંઝવણ રજૂ કરે છે. પ્રશ્ન 2. સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે? જવાબ: સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા, વરુણ દેવ, અગ્નિદેવ અને યમરાજા એમ 4 દેવો સ્વયંવરમાં આવ્યા છે. 3. ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને શી યુક્તિ બતાવે છે? જવાબ: ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને એ યુક્તિ બતાવે છે કે તેમની આંખો પલકારો નહીં કરે, તેમના વસ્ત્રો સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. 4. કલિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો? જવાબ: એક દિવસ સંધ્યા સમયે નળ જળથી પગ ધોતા હતા, એવામાં તેમની પાની કોરી રહી હતા. કળિયુગને એ તેમના શરીરમાં પ્રવેશવાનો મોકો મળ્યો. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. 1. ચારેય દેવોએ એકબીજાને શા શાપ આપ્યા હતા? જવાબ: ચારેય દેવોમાં સૌપ્રથમ ઇન્દ્રે અગ્નિને શાપ આપ્યો કે તેનું મુખ વાનર જેવું થજો. અગ્નિએ ઇન્દ્રને શાપ આપ્યો કે તેનું મુખ રીંછ જેવું થજો. વરુણે મનમાં યમને શાપ આપ્યો કે તેનું મુખ માંજરા જેવું થજો. યમે વરુણને શાપ આપ્યા કે તારું મુખ કૂતરા જેવું થજો. આ રીતે દેવોએ એકબીજાને શાપ આપ્યા હતા. 2. નળ દમયંતીનો પ્રસન્ન દાંપત્ય પ્રેમ વર્ણવો. જવાબ: દમયંતી અને નળના લગ્ન થયા. બંને સત્ય અને ટેકનું પાલન કરતા કરતા સુખમય જીવન વિતાવે છે. ચારેય વર્ણના કુળ ધર્મનું પાલન કરે છે. તેમને ત્યાં પુત્ર અને પુત્રીનો જન્મ થાય છે. તેમના મધુર કિલકિલાટથી તેમનું આંગણું શોભે છે. આમ આ પતિ પત્નીનું પ્રસન્ન દાંપત્ય જીવન સહસ્ત્ર વર્ષો સુધી અવિચળ રહ્યું. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 1. દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને ક્યાં ક્યાં વરદાન આપ્યા? જવાબ: દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને કુલ 9 વરદાન આપ્યા હતા. દરેક દેવે 2-2 વરદાન આપ્યા. સૌપ્રથમ ઇન્દ્રદેવે નળને લાખો વર્ષો સુધી સુકાય નહીં એવી કમળમાળા આપી. ઉપરાંત એક અશ્વ મંત્ર આપ્યો. ઘોડાના કાનમાં એ મંત્ર બોલતા તરત અશ્વ એક દિવસમાં 100 યોજન દોડી શકશે. અગ્નિએ વરદાન આપ્યું, તું અગ્નિથી દાઝીશ નહીં અને તું મને જ્યારે યાદ કરીશ કે તરત જ હું પ્રગટ થઈ જઈશ. ધર્મે વરદાન આપતા કહ્યું, તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજમાં કોઈને રોગ નહીં થાય અને તારી કથાનું જે વાંચન કરશે તેને ક્યારેય માંગવું નહીં પડે. અંતમાં વરુણે વરદાન આપતા કહ્યું કે તારા રાજમાં સૂકું વૃક્ષ નવપલ્લવિત થઈ જશે અને તું મારું સ્મરણ કરીશ કે તરત જ તારા રાજમાં જળ વરસશે. એ પછી દમયંતીને વર આપ્યો, તારા હાથ અમૃત સવિયા થશે, એટલે કે તેના હાથમાં કોઈ પણ મૃત વસ્તુ મૂકવામાં આવશે તો તે તરત જ જીવંત થઈ જશે. પ્રશ્ન 2. દમયંતી સ્વયંવર કડવાની કથા તમારા શબ્દમાં લખો. જવાબ: વિદર્ભ દેશના રાજા ભીમકે તેમની પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો હતો. હંસે દમયંતી આગળ નળરાજાનું વર્ણન કર્યું હતું. ત્યારથી દમયંતીએ નળને જ વરમાળા પહેરવાનું નક્કી કર્યું હતું. પરંતુ દમયંતીને પરણવા ઉત્સુક ઇન્દ્ર
અગ્નિ, વરુણ અને જમે નળનું રૂપ ધારણ કર્યું હતું. દમયંતી નળને વરમાળા પહેરાવવા આવી ત્યારે નળ રૂપે આવેલા આ ચારેય દેવોએ પોતાની ડોક આગળ ધરી. દમયંતી વિમાસણમાં પડી ગઈ કે આમાં સાચો નળ કયો? તેણે પિતા પાસે પોતાની સમસ્યા રજૂ કરી. ભીમકે કહ્યું, તું જ માત્ર આ 5 નળને જુએ છે, બીજું કોઈ નહીં. જે દેવો નળ રૂપે આવ્યા છે તેમની આંખ એક પલકારો નહીં કરે, તેમના વસ્ત્રો સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. દમયંતી આશા સાથે ફરી મંડપમાં પહોંચી, પણ એક એક દેવે પોતાનો કંઠ આગળ કરે છે. આથી દેવો એકબીજાને શાપ આપે છે. તેથી ઇન્દ્ર શાપથી અગ્નિ વાનર મુખા થયા, અગ્નિના શાપથી ઇન્દ્ર રીંછ મુખા થયા, વરુણના શાપથી યમ માંજર મુખા થયા અને ધર્મના શાપથી વરુણ શ્વાન મુખા થયા. અંતે સૌને પોતાની ભૂલ સમજાય અને એકબીજાના શાપ ફોગ કર્યા. ફરી દમયંતીને 5 નળ દેખાતા તેને સૌને પોતાના પિતાનું નામ પૂછતા તેમણે કહ્યું કે વીરસેન પાંચેયના બાપ. આ જોઈ તેની દાસી હસી. તેણે કહ્યું કે આ નળને છોડ, હું તને અનેક ગુણિયલ રાજાના નામ ગણાવું. દાસીએ બતાવેલ કોઈ રાજા પસંદ પડ્યો નહીં. નારદ દરેક દેવીની પત્નીને લઈને આવ્યો. દેવો લજવાયા. દમયંતીને પરણવાનો વિચાર પડતો મૂકી દરેક દેવે નળ અને દમયંતીને વરદાન આપ્યા અને પછી દેવો વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા. નળ અને દમયંતીને ત્યાં પુત્ર અને પુત્રી જન્મે છે અને તેમના કિલ્લોલથી તેમનું આંગણું શોભી ઉઠે છે. નળ અને દમયંતીએ હજારો વર્ષો સુધી સુખી દાંપત્ય જીવન ભોગવે છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેટ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેટ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેન્ટેડ એપ્લિકેશન અપડેટ થઈ ગઈ છે. તમે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન્સ ધોરણ 11, 12 કોમર્સના વિદ્યાર્થી બિલકુલ ફ્રીમાં મેળવી શકશો. દરેક વિષયનું ક્યાંથી મળશે તો જુઓ, અહીંયા તમને અલગ અલગ ઓપ્શન દેખાય. સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th એની બાજુમાં છે પેન્ટેડ સાથી, એમાં ક્લિક કરવાનું. હવે એમાં ક્લિક કર્યા પછી 11મા વાળા 11મા ધોરણમાં જાય, 12મા વાળા 12મા ધોરણમાં જાય. 12મા ધોરણમાં ગયા પછી અહીંયા એક્સપ્લોર ઉપર ક્લિક કરવાનું છે. દેખાય ને, ફ્રી ફોર સ્ટુડન્ટ્સ, તમારા માટે ફ્રી રાખ્યું છે બકુડાવ. અહીંયા વાણિજ્ય, અર્થશાસ્ત્ર, ગુજરાતી, લાઈવ લેક્ચર્સ, આ બધી વસ્તુના તમને અહીંયા મળી જશે. શું કહેવાય કે વિડીયોઝ સાથે PDF બિલકુલ ફ્રીમાં, જે તમે જોઈ શકશો. ડેટા અપલોડ થવાનો શરૂ થઈ ગયો છે. જ્યારે તમે એપ ડાઉનલોડ કરશો ત્યારે અર્થશાસ્ત્ર, ગુજરાતી વિષય પણ આની અંદર એડ થઈ ગયા છે. અકાઉન્ટ સ્ટેટ એડ થઈ ગયા છે. નંબર 2, તમે લોકો અગર પેડ બેચમાં જોઈન થવા માંગો છો, લાઈવ લેક્ચરમાં જોરદાર ટીમ પાસે ભણવા માંગો છો તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ અહીંયાથી જોઈન થઈ શકે છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ 12માંથી જોઈન થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આખું વર્ષ આપણે જોરદાર તૈયારી કરીએ છીએ. 11મા ધોરણના વિદ્યાર્થીઓને અત્યારથી જ બોર્ડની તૈયારી કરાવી છે અને 12મા વાળા વિદ્યાર્થીઓને બોર્ડ માટે તો મસ્ત મજાની તૈયારી થાય છે. વધારે માહિતી તમે એક્સપ્લોર ઉપર જાશો એટલે આખી બેચની તમને અહીંયા મળી જશે. વધુ માહિતી માટે કોલ પણ કરી શકો છો. તો પેન્ટેડ ડાઉનલોડ કરો અને અપડેટ કરો, જેથી તમે લોકો સારું રિઝલ્ટ લાવી શકો. ગુડ બાય.